અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી દાસી બનીને આવ્યા, પણ એ દાસીનો પણ પત્ની તરીકે સ્વીકાર કર્યો. એટલે યયાતિને બે પત્નીઓ થઈ, એક દેવયાની અને એક શર્મિષ્ઠા. શર્મિષ્ઠા આવી દાસી બનીને પણ એનો પણ પત્ની તરીકે સ્વીકાર કર્યો. દેવયાની એ શુક્રાચાર્યની દીકરી અને શર્મિષ્ઠા એ વૃષપર્વાની દીકરી. પછી યયાતિમાં દેવયાનીથી બે પુત્ર થયા, યદુ અને તુર્વશુ એ નામના. શર્મિષ્ઠાથી દ્રુહ્યુ, અનુ, પુરુ એવા 3 પુત્રો થયા. એમાં જે આ દેવયાની છે એનો પુત્ર યદુ, એના નામથી યદુ વંશ પડ્યો છે. આખો લિંક મળે છે ને આપણી. હવે યયાતિના પુત્ર પુરુના વંશમાં દુષ્યંત થયા. દુષ્યંત રાજા શકુંતલાને પરણ્યા. અને આ કથા મેં હમણાં 2 દિવસ પહેલા કરેલી શકુંતલાની. એના પાલક પિતા કણવ ઋષિ હતા. શકુંતલા અને વિશ્વામિત્રથી મેનકાથી થયેલું સંતાન દુષ્યંત. શકુંતલાથી એક વીર પુત્ર થયો ભરત, અને ભરત અને રંતિદેવ થયા. પછી આગળ એક જો દિવોદાસ નામના રાજા, તમે નામ સાંભળ્યું હોય તો દિવોદાસ રાજાનું વર્ણન આવે છે ભાગવતજીમાં. દિવોદાસનું વર્ણન કર્યું, કુરુ વંશનું વર્ણન કર્યું. કુરુ વંશમાં જે વૃક્ષ થયો તે વૃક્ષના વંશમાં પાંડુ અને ધૃતરાષ્ટ્ર ને વિદુર થયા. કઈ રીતે થયા? શ્રી વ્યાસજીના નિયોગથી. ધૃતરાષ્ટ્ર ગંધાર રાજ્યની કુમારી ગાંધારીને પરણ્યા. 100 પુત્રો થયા દુર્યોધન આદિ. અને એક દીકરી થઈ, એનું નામ છે દુસ્સલા. પાંડુ રાજા જે છે ને એના પણ 2 લગ્ન છે. કુંતાને પરણ્યા, અને કુંતાજી કોણ? વસુદેવના બહેન. અને બીજા મદ્ર દેશની રાજકુમારી માદરીને પણ પરણ્યા. પાંડુ રાજાને 2 રાણી. અને કુંતાજી અને માદરી દ્વારા 5 પુત્રો કહેવાયા, એ પાંડવો કહેવાયા.